કરવાના રહેશે. આ બધા તમારી ટેક્સ્ટ બુક અને બોર્ડના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એમાંથી છે, તો સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7 છે કે ગુજરાતમાં ઉજવતા ઉત્સવોની માહિતી આપો. બરાબર. તો તમારે આપણા જે તહેવારો છે જે ગુજરાતમાં ઉજવાય છે તેના તહેવારો વિશે માહિતી લખવાની છે. વન્યજીવો સંરક્ષણ માટેના ઉપાયો જણાવો. હવે ધ્યાન રાખવાનું કે 2 માર્ક્સમાં પૂછાયું તો 4 મુદ્દા અને 3 માર્ક્સમાં પૂછાય તો 6 મુદ્દા લખવાના રહેશે. આતંકવાદની આર્થિક અસર જણાવો. વેરી મોસ્ટ આઈએમપી. આતંકવાદની આર્થિક અસર, સામાજિક અસર, આતંકવાદના અને બળવાખોરીના તફાવતો. આ પ્રશ્ન તમારી બોર્ડ એક્ઝામમાં પૂછાશે. મોસ્ટ આઈએમપી છે. આતંકવાદનો ટોપિક કમ્પ્લીટ તૈયાર કરી નાખવાનો. નીચેની પારિભાષિક શબ્દનો અર્થ આપો. બરાબર. પારિભાષિક એટલે કે વ્યાખ્યા સ્વરૂપે તમારે જણાવવાનો રહેશે. જેમ કે આવી રીતે 2 વ્યાખ્યા આપેલી છે, સૌર ઉર્જા છે અને બીજું છે ભરતી શક્તિ. તો સૌર ઉર્જાની વ્યાખ્યા અને ભરતી શક્તિ છે એના વિશે તમારે સમજાવવાનું રહેશે. બરાબર. વ્યાખ્યા ટાઈપ આ રીતનો એક પ્રશ્ન પૂછાશે સંકલ્પના તરીકે. ઘણી વખત રાષ્ટ્રીય અભયારણ્ય, બરાબર, જીવ આરક્ષિત ક્ષેત્ર છે, અભયારણ્ય વિષય છે. બરાબર. તો આ રીતની પણ વ્યાખ્યાઓ પૂછાતી હોય છે, જે આપણે અહીંયા ઇન્ક્લુડ નથી કરી. બરાબર. પછી છે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશેનું સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ વિશે સમજાવો. અને 110% પૂછાશે જંગલોના વિનાશ માટેના કારણો જણાવો. બરાબર. અત્યારે જંગલોનો વિનાશ શા માટે થઈ રહ્યો છે તેના કારણો જણાવો. તો આ પણ એક 7 થી લઈને 12 સુધીના પ્રશ્નો છે. સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 13 થી લઈને આપણી સમક્ષ 20 છે. તો તમારે ધ્યાન રાખવાનું કે આતંકવાદ અને બળવાખોરીના તફાવત મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. બરાબર. આ પ્રશ્ન તમારી જે એક્ઝામ છે એમાં પૂછાશે. તો બરાબર. તો એના તમને 2 માર્ક્સમાં વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે આતંકવાદ વિશે તો તમને લખતા આવડે જ છે. બરાબર. આતંકવાદ અને બળવાખોરીના 2 મુદ્દા લખવાના, જેથી તમને 2 માર્ક્સ મળી શકે. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત, વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. બરાબર. તમે જે અગાઉના પ્રીવિયસ યરના બોર્ડના પેપર જોશો તો તેમાં આ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. આતંકવાદ અને બળવાખોરી, ખરીફ પાક અને રવિ પાક છે. બરાબર. રાઈટ. તો આ રીતના પ્રશ્ન પૂછાતા જ હોય છે. પછી જે જળ સંરક્ષણના ઉપાયો જણાવો. બરાબર. તો આ વખતે પણ પૂછાય છે જળ સંરક્ષણના ઉપાયો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વૃષ્ટિ સંચયના ઉદ્દેશો જણાવો. બરાબર. વૃષ્ટિ જળના ઉદ્દેશો જણાવો. આ રીતના પ્રશ્ન પૂછાતા હોય છે. વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકારો જણાવો. બરાબર. વહીવટી દ્રષ્ટિ છે, માલિકીની દ્રષ્ટિએ છે, જંગલોના પ્રકારો. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વહીવટની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો. વેરી મોસ્ટ આઈએમપી. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આ પ્રશ્ન કરવાનો રહેશે. મેંગેનીઝના ઉપયોગો લખો. અને પછી છે ભારતના સિમેન્ટ ઉદ્યોગો વિશે ટૂંકનોંધ લખો. બરાબર. સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકનોંધ પૂછાવાના ચાન્સીસ છે. રેલવે ઉદ્યોગ કરી લેજો સિમેન્ટ જોડે. બરાબર. રેલવે ઉદ્યોગ છે એ પણ તમારે બોર્ડની એક્ઝામમાં પૂછાશે. બરાબર. તો આ પ્રશ્ન તમારે પહેલા તૈયાર કરવાના, જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એ પ્રશ્ન પહેલા સેક્શન બી માટે તૈયાર કરવાના. બરાબર. રાઈટ. સ્ક્રીનશોટ પાડી લો. તો વિદ્યાર્થી મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 21 છે મને ઓળખો. રાઈટ. તો તમને આ રીતે આપ્યું કે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ છે
બરાબર. તો તમારે લખવાનું હોય છે, એક વાક્યમાં પૂછાશે પૂર્વનું માન્ચેસ્ટર. બરાબર, પૂર્વનું માન્ચેસ્ટર કયું શહેર છે તે તમારે શહેર વિશે અહીંયા લખવાનું હશે. એક માર્ક, આ ટોટલ એક એક માર્ક્સના 2 પ્રશ્ન છે, રાઈટ. મને ઓળખો એ રીતનો પારિભાષિક શબ્દ અથવા મને ઓળખો તરીકે પ્રશ્ન પૂછી શકે છે. બરાબર, રાઈટ. તો તમારે લખવાનું છે. પછી જે ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંક નોંધ લખો. વેરી મોસ્ટ આઈએમપી અગાઉના બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ગુજરાતના ગરબા અને ગરબી વિશે તમારે તૈયાર કરવાનું રહેશે. આ ગુજરાતના આદિવાસી નૃત્ય એ પણ ખાસ તૈયાર કરી નાખજો. બરાબર, આદિવાસી નૃત્ય તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે કારણ કે ગુજરાતનો છે. બરાબર. પછી છે નિર્વનીકરણની અસરો સમજાવો. બરાબર, નિર્વનીકરણની અસરો છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે કોણાર્કના સૂર્ય મંદિર વિશે ટૂંક નોંધ લખો. હવે કોણાર્ક અને મોઢેરાનું સૂર્ય મંદિર બંને તૈયાર કરજો. પછી છે સાંપ્રદાયિકતા નાબૂદ કરવાના કોઈ પણ 4 ઉપાય જણાવો. હવે સાંપ્રદાયિકતા લઈને પણ પ્રશ્ન પૂછાતો હોય છે. બરાબર, હવે તમને એટલા પ્રશ્ન ખાસ કરી લેવાના રહેશે. બીજું તમે જોતા હોય તો તમે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો પ્રશ્ન પણ કરી શકો છો, એ પણ 2 માર્ક્સમાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્શન બી ના મોસ્ટ આઈએમપી આપ્યા છે. એવી જ રીતે સેક્શન સી, સેક્શન ડી ના પણ આપણે મોસ્ટ આઈએમપી તમારા માટે અમે ચેનલ પર આપણે વિડીયો અપલોડ કરશું. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. એક વિડીયો શેર કરશો તો એમને પણ આઈએમપી પ્રશ્ન દ્વારા લાભ મળશે. આની સાથે સાથે તમારે આટલા ક્વેશ્ચન તો ખાસ કરી લેજો. સાથે સાથે સ્વાધ્યાયના જે ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન છે એ પણ ખાસ કરી લેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો. બરાબર, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. સ્ક્રીનશોટ પાડી લેજો.